ઘણા સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતે મહેનતથી પોતાની પાસે ઘણું બધું ધન ભેગું કર્યું હતું. તેના 3 દીકરા હતા, પણ ત્રણેય ઘણા આળસુ હતા. ખેડૂત ઈચ્છતો હતો કે ત્રણેય દીકરાઓ તેની જેમ મહેનત કરે, પણ તેના દીકરાઓ કોઈ દિવસ કામ જ ન કરતા. આખો દિવસ સૂતા જ રહેતા હતા. ખેડૂત તેના દીકરાઓથી ઘણો દુઃખી રહેતો હતો. તે તેના ત્રણેય દીકરાઓને સમજાવીને થાકી ગયો હતો. છોકરાઓ, જલ્દી ઉઠી જાઓ અને ખેતરમાં જઈને કામ કરો. પણ પિતાજી, અમને કામ કરવાની શું જરૂર છે? તમે જે આટલા બધા પૈસા કમાવ્યા છે એ અમારા જ તો છે ને. હા પિતાજી, કામ તો ગરીબ લોકો કરે, આપણે તો અમીર છીએ. અમીર લોકોએ કામ કરવાની શું જરૂર? મારા છોકરાઓ, જો તમે કામ નહીં કરો તો જે પૈસા મેં આટલા મહેનતથી કમાવ્યા છે એક દિવસે ખતમ થઈ જશે. કેવી રીતે ખલાસ થઈ જશે પિતાજી? થોડુંક ધન હોતે તો ખલાસ થઈ જતે, પણ તમે તો ઘણું બધું ધન ભેગું કર્યું છે, તે ખલાસ થઈ જ નહીં શકે ને. તમે અમને ડરાવી રહ્યા છો. ચાલો ભાઈઓ. દીકરાઓએ પોતાના પિતાની વાત પર ધ્યાન ન આપ્યું અને ત્યાંથી જતા રહ્યા. એ દિવસ પછી પણ ખેડૂતે પોતાના ત્રણેય દીકરાઓને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ દર વખતે તેનો પ્રયત્ન નિષ્ફળ જતો. તેઓ પર કોઈ ફરક જ ન પડતો હતો. તેઓ હંમેશા પોતાના પિતાના કમાવેલા પૈસા ઉડાવતા રહેતા હતા. ખેડૂત તેના દીકરાઓથી ઘણો બધો કંટાળી ગયો હતો. સમય વીતતો ગયો. ધીરે ધીરે ખેડૂત વૃદ્ધ થઈ ગયો. એક દિવસ ખેડૂત બીમાર પડી ગયો. ધીરે ધીરે તેની બીમારી વધવા લાગી. તેને તેના દીકરાઓની હજુ ચિંતા થવા લાગી. તે વિચારવા લાગ્યો કે તે જો નહીં રહે તો તેના દીકરાઓનું શું થશે. ત્યાં જ તેના મનમાં એક વિચાર આવ્યો અને ખેડૂતે તેના ત્રણેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળો. મારો અંતિમ સમય આવી ગયો છે, પણ મારા મરતા પહેલા હું તમને એક ગુપ્ત વાત કહેવા માંગુ છું. કેવું રહસ્ય પિતાજી? મારા છોકરાઓ, આપણા ખેતરમાં બહુ પૈસા દફનાયેલા છે. ખેતરમાં ધન છુપાયું છે? તમે શું વાત કરો છો પિતાજી? હા છોકરાઓ, હું સાચું કહી રહ્યો છું. બતાવો પિતાજી, તે ધન કઈ જગ્યાએ અને કયા ખેતરમાં છુપાયું છે? છોકરાઓ, હું ઘરડો અને બીમાર હોવાના કારણે મને યાદ નથી આવતું. તમે એક કામ કરો, તમે એક એક કરીને બધા ખેતર ખોદવા લાગો. જે ખેતરમાં હશે એ ખેતરમાંથી તમને મળી જશે. પણ આ સાચું છે કે તમને ત્યાંથી બહુ બધા પૈસા મળશે. ખેડૂતની વાત સાંભળીને ત્રણેય દીકરાઓ ઘણા ખુશ થઈ ગયા અને વાતો કરતા કરતા ખેતર તરફ ચાલવા લાગ્યા. પિતાજીના મર્યા પછી આપણે કંઈ કરવું નહીં પડશે. બાકીની જિંદગી મજાથી નીકળશે. હા ભાઈ, તમારી વાત સાચી છે. ખેડૂતના ત્રણેય દીકરાઓ ખેતરમાં પહોંચીને ત્યાં ખોદકામ ચાલુ કરી દીધું. તેઓ ઘણા સમય સુધી ત્યાં ખોદતા રહ્યા, પણ તેમને ખજાનો ન મળ્યો. અને અહીંયાનો કોઈ જ ખજાનો નથી ને. ચાલો પિતાજીને પૂછીએ કે ખજાનો ક્યાં મૂક્યો છે. કોઈ ખજાનો ન મળ્યો એટલે તેઓ પાછા તેમના પિતા પાસે ગયા અને પિતાને કહ્યું, પિતાજી, અમને તો કોઈ ખજાનો નહીં મળ્યો. યાદ કરીને બતાવો કે ખજાનો તમે કયા ખેતરમાં છુપાવ્યો છે. યાદ જ નથી આવતું મારા છોકરાઓ, પણ આટલું યાદ છે કે પૈસાઓ મેં ખેતરોમાં જ સંતાયેલા છે. તમે ચિંતા ના કરો, તમે જઈને બીજા ખેતરોની ખુદાઈ કરો. તમે ખુદાઈ કરતા રહ્યા તો એક ને એક દિવસ તમને પૈસા જરૂર મળી જશે. તેના પછી ત્રણેય દીકરાઓ ખોદકામ કરવા પાછા ખેતરમાં જતા રહ્યા. તેમણે થોડાક જ દિવસમાં આખું ખેતર ખોદી કાઢ્યું, પણ ખજાનો તો પણ ના મળ્યો. અને છેલ્લે તેઓ કંટાળીને તેમના પિતા પાસે આવ્યા અને તેમણે તેમના પિતાને કહ્યું, પિતાજી, અમે તો બધા જ ખેતરો ખોદી કાઢ્યા, પણ અમને તો ખજાનો નહીં મળ્યો. ચિંતાની કોઈ વાત નથી, પૈસા તમને જલ્દી જ મળશે. તમે ત્રણેય ખેતરોની સરસ ખુદાઈ કરી નાખી છે, તો ચલો હવે આપણે એમાં બીજ નાખી દઈએ. ખેડૂતના ત્રણેય દીકરાઓએ ખૂબ જ લગનથી ખેતરમાં બીજ વાવી દીધા.
તે વર્ષે વરસાદ પણ ઘણો સારો થયો. થોડાક વખત પછી ત્યાં પાક તૈયાર થઈ ગયો. ખેડૂતે જ્યારે પાકને જોયો ત્યારે એકદમ ખુશ થઈને તેણે તેના પુત્રોને કહ્યું, આ જ છે તમારા ખરેખરના પૈસા. હું આ જ પૈસાની તો વાત કહી રહ્યો હતો. જો તમે બધા આવી રીતે જ મહેનત કરતા રહ્યા તો તમને આ પૈસા દર વર્ષે મળશે. ત્રણેય દીકરાઓને પોતાના પિતાની વાત સમજ પડી ગઈ. તેણે તેમના પિતાને વચન આપ્યું કે અમે આગળ પણ આ જ રીતના મહેનત કરતા રહીશું અને દર વર્ષે આ જ રીતના ખેતરમાંથી ખજાનો કાઢતા રહીશું. શિક્ષા, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો અને અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો. વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.